સાહેબ કળશ લઈને જેમ દીકરીઓ આગળ જતી હતી ને, મને તો ગણેશભાઈ એમ લાગતું હતું હા કે આ જગદંબાઓ આપણને રસ્તો બતાવે છે. કેટલી જગદંબાઓ દીકરીઓ છે ને, જગદંબાના સ્વરૂપો છે ભાઈ. અને ભાગ્યશાળી માણસો હોય ને એના ઘરે દીકરીઓ જન્મે છે. દીકરીઓનો પ્રેમ સમજવા બાપ બનવું પડે. એટલે વેવાય કથા હોબરવા આવ્યો હતો. અને એ વખતે ટોટાની કોઈ વ્યવસ્થા નહીં, એટલે પેલો બંદૂકો હતી જૂના જમાનામાં, એટલે દારૂ ગોળો ભરી અને પછી આમ ફોડે, અવાજ કરે. એટલે પેલા વેવાયના કોણ નજીક જ કોકે આ ફોડ્યું અને કોનમાં ડાઘ પડી ગયો. 9 દાડા કથા ચાલી. 9 દાડા પેલા ડાઘ કોમનો. મહારાજ ગમે એટલું બોલે સંભળાય જ નહીં. બધા તાલીઓ પાડી રહે, પછી એકલો એકલો તાળી પાડે. બધા હસી લે, પછી એકલો એકલો હસે. કારણ કે સંભળાય જ નહીં, કરવું શું? પછી છેલ્લા દને કથા પૂરી થઈ અને પછી પોથી લઈને જતા ફરી પાછું પેલા એ બંદૂક ફોડી, પણ વેવાયના કોણ પહોંચે જ ફરી ખુલી ગયા કોણ, પણ પૂર્ણાહુતિ પછી.